हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। જય જગન્નાથના જયઘોષ હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે આણંદમાં ભગવાનની નગરચર્યા દર્શનથી ભક્તો ભાવવિભોર। આણંદ સહિત જિલ્લામાં 14 સ્થળે રથયાત્રાનું આયોજન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત। આજે અષાઢી બીજના દિને પુષ્ય નક્ષત્રના યોગમાં ઇસ્કોન મંદિર તથા રણછોડજી મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની તેમજ શ્રીજીની રથયાત્રા જય જગન્નાથ જય ઘોષ હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે શહેરના માર્ગો ઉપર હરિનગરચર્યા કરવા નીકળતા હરિભક્તો દર્શનથી ભાવવિભોર થતા જોવા મળ્યા હતા। આણંદ સહિત જિલ્લામાં 14 સ્થળે રથયાત્રાનું આયોજન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર આજે અષાઢી બીજ પુષ્ય નક્ષત્રના અનોખા સંયોગ સાથે શહેરના પોલીસ મથક નજીકથી સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, ભાજપ પ્રમુખ મયુર પટેલ, લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા, આરિફ શેખ, વિપક્ષના સલીમ દિવાન, ડૉક્ટર જાવેદ સહિત ભક્તોની ઉપસ્થિતિમાં શહેરના પોલીસ મથક નજીકથી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 20મી રથયાત્રા જય જગન્નાથના જયઘોષ અને હરે રામા હરે કૃષ્ણની ધૂન સાથે શ્રીહરિ નગરચર્યા કરતા હરિદર્શનથી ભક્તો ભાવવિભોર થયા હતા। રથયાત્રા શહેરના વિવિધ માર્ગો થઈ મોડી સાંજના નિજ મંદિર પરત ફરી હતી। બીજી તરફ શહેરના રણછોડજી મંદિર દ્વારા શ્રીજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવતા વૈષ્ણવ ભક્તો હરિધૂન સાથે જોડાયા હતા। આણંદ આજે જગન્નાથમય બનવા પામ્યું હતું। આજે આણંદ સહિત જિલ્લાના બોરસદ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ સહિત 14 સ્થળે ભગવાનની રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજવામાં આવી હતી। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।